હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. આજે આપણે કરવાના છીએ. એમાં સૌથી પહેલું તમારું ચેપ્ટર છે સમય સંખ્યાઓ એનું, બરાબર ને? ચલો શરૂ કરીએ. શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમને આ વિડીયોમાં કાંઈ પણ ન સમજાય કે કયો જવાબ કઈ રીતે આવેલો છે તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, ચાલો શરૂ કરીએ આજનો આ સેશન. એમાં સૌથી પહેલો પ્રશ્ન શું કીધું જો કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન શું કીધો છે કે 1, 2, 3, 4 એમ અનંત સુધી છે એ ખાલી જગ્યા સંખ્યાઓનો સમૂહ છે, બરાબર? તો આપણે જે છે આપણે સંખ્યા તમે શીખ્યા હશો. પ્રાકૃતિક સંખ્યા હોય છે, પૂર્ણ સંખ્યા હોય છે, સમય સંખ્યા, અસમય સંખ્યા, બરાબર ને? એમાંથી જે સંખ્યાની શરૂઆત 1 થી થાય છે, ધ્યાન રાખજો શું કહું છું, જે સંખ્યાની શરૂઆત 1 થી લઈને છેક અનંત સુધી હોય, એનો મતલબ એ કે પ્રથમ અક્ષર કયો છે, પ્રથમ અંક કયો છે? 1. એટલે ઈ જે છે એને કેવી સંખ્યા કહેવાય? તો કે પ્રાકૃતિક સંખ્યા કહેવાય. કઈ સંખ્યા કહેવાય? પ્રાકૃતિક, જે હંમેશા 1 થી શરૂ થાય છે. પછી જે 0 થી શરૂ થાય ઈ જે છે ઈ સંખ્યા કઈ કહેવાય? તો કે જો ખાલી જગ્યા સંખ્યાઓનો સમૂહ છે, તો જે સંખ્યા 0 થી શરૂ થાય છે એ પૂર્ણ સંખ્યાઓનો સમૂહ છે. એની પછી ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. તો જો 1, 2, 3, 4 રીતે આપણે ગણતરી કરીએ છીએ તો ઈ જે સંખ્યા છે એને કઈ સંખ્યા કહેવાય? ગણતરીની સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. એની પછીનો ચોથો પ્રશ્ન જો કે ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક નથી. તો જો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થઈ, પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થઈ. તો તમે જોવું જોઈએ 0 એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. તો આમાં જવાબ આવશે 0. પાંચમો પ્રશ્ન, -3/5 અને 1/2 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે. તો જો તમે આનો દાખલો ગણવા બેઠો તો તમને અસંખ્ય અસમય સંખ્યાઓ મળી જાય છે. સમય સંખ્યાઓ મળી જાય છે. કેટલી મળશે? અસંખ્ય સંખ્યાઓ તમને મળશે, બરાબર? જેનો છેદ 5, શું કીધું એને? છેદમાં 5. ઓકે, ચલો છેદમાં 5 મૂકી દો. અંશમાં 3, પણ એ કેવા છે? માઇનસ. તો કેવી સંખ્યા મળે? -3/5. સાતમો પ્રશ્ન છે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે. તો જ્યારે તમે ગુણાકાર કરો છો તો એક સાથે ગુણાકાર કરો, બરાબર? તો જો 1 × 5 કરો તો 5 જ જવાબ આવશે, બરાબર? પણ 5 × 0 કરો તો જવાબ બદલી જાય. તટસ્થ સંખ્યા એટલે શું કે જવાબ ઈનો ઈ જ રહે. તો કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતા જવાબ એનો એ જ રહે છે, એટલા માટે જવાબ આવશે એમાં 1. સરવાળાની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે. તો સરવાળામાં જો 1 નો સરવાળો 0 સાથે કરું 1 જ રહેશે, 2 નો સરવાળો 0 સાથે કરું 2 જ રહેશે. તો એના માટે તટસ્થ સંખ્યા જે છે એ કઈ છે? 0. આ બે પ્રશ્નો ખાસ યાદ રાખજો. આ બંને અને પહેલા આપણે 2 ભણ્યા, 3 ભણ્યા, એ પહેલો, બીજો અને ચોથો. કેમ કે ઘણી વખત પૂછાય, કન્ફ્યુઝન આપણને થતું હોય ભાઈ 1 થી અને 0 થી એ કઈ રીતે? તો યાદ રાખવાનું મિત્રો કે જે સંખ્યાની શરૂઆત 1 થી થાય એને પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ કહે છે, અને જેની શરૂઆત 0 થી થાય એને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ કહે છે, બરાબર? અને આ ખાલી જગ્યા ખાસ યાદ રાખજો, 0 જે છે એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. એની પછી ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા કઈ છે? 1. સરવાળાની તટસ્થ સંખ્યા કઈ છે? 0. ઓકે, ચલો પછી જો 3/11 પ્લસ અહીંયા શું મૂકવું તો એનો એ જ જવાબ રહે. તો જો સરવાળો છે તો સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? તો કે 0. તો અહીંયા 0 મૂકીશ ને તો એનો એ જ જવાબ રહેશે. એ જ રીતે ગુણાકાર છે તો એમાં આપણે શું મૂકવું પડે? 1. એટલે આપણે જવાબ એનો એ જ રહે. પછી બીજી ખાલી જગ્યા છે જો પ્રશ્ન નંબર 2 કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી, ઓકે, આ 3 માંથી આપણે એક જવાબ નક્કી કરવાનો છે. કયો છે?
વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. સૌથી પહેલો પ્રશ્ન છે કે -3/4, હજી આ હમણાં જ જોયું આપણે, બરાબર. -3/4 છે. ઓકે, અહીંયા 5 હતું. તો જો -3/4 જે છે એ કેવી સંખ્યા છે? તો કે સમમેય સંખ્યા છે. કેવી સંખ્યા છે ભાઈ? એ સમમેય સંખ્યા છે. પછી બીજો પ્રશ્ન છે એ જો શું છે એમાં, -1 1/3 એ પણ કેવી સંખ્યા છે? તો કે સમમેય સંખ્યા છે. બરાબર, તમને ખબર હોવી જોઈએ સમમેય સંખ્યા અસમય સંખ્યાઓ વિશે. બરાબર, 2/7 1/4 7 અને 4/7 પણ 7. જો છેદ બધાનો એક સરખો છે તો હું અહીંયા બાજુમાં ગણતરી કરું તો છેદને એકવાર લખવા, બીજા બધાનો સરવાળો 4 5 6 અને 7. 7 એકા 7, તો જવાબ શું આવ્યો? 1. 1 અહીંયા છે તો કે હા, એ તમારો અહીંયા. ચોથો પ્રશ્ન છે એ જો, -5/9 અને 3/7 વચ્ચે ખાલી જગ્યા સમમેય સંખ્યાઓ છે, તો એનો જવાબ શું આવશે? અસંખ્ય. આવી જે ખાલી જગ્યા આપણે ઉપર કરી ચૂક્યા છીએ, શું જવાબ આવશે એમાં? અસંખ્ય. 2/3 ને p/q સ્વરૂપમાં દર્શાવો. હવે તમને ખબર છે કોઈ પણ સમય સંખ્યા હોય ને મિત્રો, એ p/q સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, પણ અહીંયા આપણને મિશ્ર અપૂર્ણાંક આપેલો છે, આપણે એને અપૂર્ણાંકમાં ફેરવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, જો જેને ન આવડતું હોય મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવામાં આવે છે એ ખાસ અહીંયા ધ્યાન રાખજો. જો 3 દુ 6, એમાં નાખો 2, 7 અને 8. બરાબર, તો 8/3 જવાબ છે અહીંયા ક્યાંય? તો કે હા, તો જવાબ શું આવશે અહીંયા? 8/3. શું કર્યું મેં? હજી એકવાર જોઈ લો. 3 દુ 6, 6 ને 2 8, એટલે 8/3. આ બંનેનો ગુણાકાર કરવાનો, જે જવાબ આવે એમાં તમારે ઉપરની સંખ્યા એડ કરી દેવાની. બસ, ચલો એ જ રીતે આપણે અહીંયા જોઈએ. પહેલાં તો આ માઇનસ સંખ્યા છે એટલે -2 એકા 2, 2 ને 1 3, 3/2 સંખ્યા છે એવી ક્યાંય? તો કે હા, -3/2. એની પછી જોઈએ મિત્રો, સાતમું છે -2/5 પ્લસ ખાલી જગ્યા બરાબર -2/5. તો જો સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? તો કે 0. તો જ એનો એ જ જવાબ આવે ને, એટલે જવાબ 0 આવશે. પછી આ જો, આ સંખ્યા માઇનસ છે, આ સંખ્યા પ્લસ છે, ને બંને સંખ્યાઓ સરખી છે, એટલા માટે બંને જો આપણે કાઢી નાખીએ તો જવાબ આવી જાય 0. એવું કેમ થયું? જ્યારે કોઈ પણ સંખ્યા સમાન હોય, એની પાસે નિશાની અલગ અલગ હોય તો જવાબ હંમેશા 0 આવે. હવે જો આ તો ગુણાકારના સંબંધમાં છે ને અહીંયા, બરાબર ને, આ ગુણાકારના સંબંધમાં છે. જો માઇનસ માઇનસ પ્લસ, પહેલા તો બરાબર 5 5 નીકળી જાય આ રીતે, 5 એકા 5, 9 એકા 9, 1 એકું 1. જવાબ શું આવી ગયો અહીંયા? 1. આનો જવાબ આવ્યો 0. હવે પછી 10મી ખાલી જગ્યા, જો છેલ્લી ખાલી જગ્યા છે ને તમારી, -3/5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર -3/, ગુણાકાર છે અને જવાબ એનો ઈ લાવવાનો છે. તટસ્થ સંખ્યા 1 છે તો જવાબ તમારો આવશે એમાં 1. બરાબર, સાવ સિમ્પલ છે ને. પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. ચલો, એમાં આપણને શું કીધું છે? જો કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખો. ઓકે, આ જે સંખ્યા છે બરાબર, એ કેવી સંખ્યા છે? તો કે સમમેય સંખ્યા છે, આપણને ખબર જ છે. પછી બીજો પ્રશ્ન છે, જો અહીંયા ડી જવાબ આવે એટલે તમારે અહીંયા ડી લખવાનો રહેશે. 3/4 ગુણ્યા 2/9. બરાબર, તો જો હવે આમાં કઈ રીતે કરવાનું છે? તો કે જો તમને ઘણી વખત છેદ ઉડાડતા આવડે તો તમે કરી શકો છો, અથવા આમને ગુણાકાર પણ થઈ જાય. જો 3 દુ 6, એટલે -6/, જો ગુણાકાર હોય ને તો અંશનો સરવાળો અંશની સાથે થાય, છેદનો સરવાળો છેદની સાથે. અહીંયા 4 9 36. બરાબર ને? ઓકે, છાએ 36. તો જવાબ શું આવ્યો? -1/6. તો જવાબ અહીંયા બીમાં આપેલો છે, તો અહીંયા લખી નાખીએ આપણે બી. એની પછી ત્રીજો પ્રશ્ન જો, -2/5 ને p/q. ઓકે, અહીંયા માઇનસ છે ને, પહેલા માઇનસ મૂકી દઈએ.
5 એકા 5, 6 અને 7, 7/5 એવો જવાબ કે આપ્યો છે -7/5. તો કે હા, એ વિકલ્પમાં છે, આપણે એ લખી નાખીએ. પછી ચોથો પ્રશ્ન, આ જે આપેલી છે સંખ્યા એ સમય સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે. તો ચલો હવે આપણે એમાં જોઈ લઈએ. તો જો અહીંયા 2/3 અહીંયા પહેલા છે ને, તો આ બાજુ પાછળ વહી ગયું છે. એનો મતલબ શું થયું? એને ક્રમનો ફેરફાર કર્યો ને, તો એનો મતલબ એ કયો ગુણધર્મ દર્શાવે છે? ક્રમનો ગુણધર્મ દર્શાવે છે. મિત્રો જો ક્રમનો, જૂથનો, વિભાજનનો, સંવૃત્તતાનો નિયમ વિશે તમને ખ્યાલ હોવી જોઈએ. એમાંથી ઘણીવાર તમને વિકલ્પો પૂછાઈ શકે છે. પાંચમો પ્રશ્ન છે 3/4 ગુણ્યા 1 બરાબર ખાલી જગ્યા. હવે જો અંશનો ગુણાકાર અંશ સાથે જ થાય એવું મેં તમને કીધેલું છે. તો 3 એકા 3 અને 4 એકા 4. જવાબ આવ્યો 3/4, જે તમને એમાં આપેલો જ છે ને, સાવ સિમ્પલ. છઠ્ઠો પ્રશ્ન છે -3/4 પ્લસ 3/4. હવે મેં તમને શું કીધેલું? સંખ્યા સમાન છે, અલગ અલગ નિશાનીઓ આપેલી હોય તો હંમેશા જવાબ 0 આવે. ઓપ્શન ડી માં આપેલું છે. ચોથો પ્રશ્ન છે એ જોઈ લઈએ હવે આપણે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તે લખો. હવે જો 3 દુ 6, 6 ને 1 7, -7/3 તરીકે લખાય તો કે હા. તો એ જે વિધાન છે એ કેવું છે? તો કે ખરું છે. હવે તમારે ખાલી ખરું કરીને બેસી જવા નથી, અહીંયા નિશાની પણ બાજુમાં કરવાની રહેશે. બરાબર. પછી બીજું 3/5 ગુણ્યા -3/5. બરાબર. એ વિધાન ખોટું થાય. કેમ? જો કહું 3 તેરી 9 એટલે -9/25. આવો જવાબ આવે. તમને અહીંયા 0 આપેલો છે, જે જવાબ કેવો થાય? ખોટો. એટલા માટે આ વિધાન ખોટું છે. ગોખવાનું નથી, સમજવાનું છે કે વિધાન ખરું છે કે ખોટું, કઈ રીતે આવ્યું. બરાબર. ત્રીજો પ્રશ્ન છે 1/2 પ્લસ. જો સંખ્યા સમાન વિરુદ્ધ નિશાની છે અને જવાબ 0 આપ્યો, તો વિધાન કેવું થાય? ખરું થાય. કેવું થાય મિત્રો? ખરું. ચોથો પ્રશ્ન છે એ જો 4/9 ગુણ્યા 4/9 બરાબર 1. તો જો હવે આપણે એ વિધાન છે ને જોઈએ. ચોકે ચોકે 16, 90 81. તો આમાં ક્યાં એક જવાબ આવ્યો? બરાબર. તો આ જવાબ ખોટો પડે ને. આ એક જવાબ કેવો છે? ખોટો છે. તેથી અહીંયા આપણે લખીએ વિધાન ખોટું છે. પાંચમો પ્રશ્ન છે -5/11 ગુણ્યા 5/11 બરાબર -1. હવે આપણે જોઈએ જવાબ જે છે એ સાચો છે કે ખોટો છે. બરાબર. ઓકે, ચલો. માઇનસ પ્લસ, પહેલા તો માઇનસ આવશે જવાબમાં. 55 25. 11 ગુણ્યા 11 121. આવો જવાબ આવે. -1 જવાબ તો ક્યાંય આવ્યો નહીં. તો આ વિધાન કેવું થયું? ખોટું થયું. જો હું તમને આ જે છે એ જવાબ ખોટો શા માટે વિધાન છે, તો કે જવાબ આ આવે છે, આ નહીં. એટલા માટે જો હું તમને જણાવતી જાઉં છું. બરાબર. એટલે ખાસ ધ્યાને લેવું. અને છઠ્ઠું છે તો જો અહીંયા -3/2 પ્લસ 5/2 છે. બરાબર. જો માઇનસ આની પાસે હતું તો આની પાસે ક્યાંથી આવવાનું? બરાબર ને. તો આ વિધાન કેવું થાય? ખોટું જ પડે ને. છઠ્ઠું જે વિધાન છે એ કેવું છે? ખોટું છે. તો જો 2 જ વિધાન સાચા છે, બાકી બધાય ખોટા નીકળ્યા. પાંચમો પ્રશ્ન છે એ જોઈ લો. હવે એમાં શું કીધું છે ખાસ જોઈ લઈએ આપણે. ચલો, જો આ પ્રશ્ન ખાસ આઈએમપી છે, ખાસ જોઈ લેજો. આવા ઘણા પ્રશ્નો ઘણી વખત પૂછાઈ જતા હોય છે અને બાળકો જે છે એ કન્ફ્યુઝ થતા હોય છે. એટલે ખાસ જોઈ લેજો મિત્રો. નીચેના દરેકમાં સમય સંખ્યાઓના કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો. પહેલો પ્રશ્ન છે 2/3 અને 3/2 સમય સંખ્યાઓ છે. ઓકે. તેથી 2/3 પ્લસ 3/2 એ પણ સમય સંખ્યાઓ જ હોય. તો આ જે છે એના માટે કયો નિયમ, કયો ગુણધર્મ લાગુ પડ્યો છે? તો બસ આપણે અહીંયા લખવાનું છે સરવાળા માટે સંવૃત્તતાનો નિયમ. કેમ એવું કીધું?
બરાબર, કે જો તમે ક્રમ એનો ફેરફાર કરો છો તો જવાબમાં કંઈ ફેરફાર થશે નહીં, એનો એ જ જવાબ આવશે. હવે બીજો પ્રશ્ન છે, -3/5 + 0. જો 0 કેવી સંખ્યા છે? સરવાળા માટે તટસ્થ સંખ્યા છે, એટલે અહીંયા આપણે કયો નિયમ લાગુ પડશે? કયો લખીશું? લખવાનું કે સરવાળાના તટસ્થ ઘટક શૂન્યના અસ્તિત્વનો નિયમ લાગુ અહીંયા પડે છે, કેમ કે 0 એ શું છે? સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. ત્રીજો પ્રશ્ન છે એ જોઈ લઈએ મિત્રો આપણે. એમાં શું કીધું છે? જો હવે આમાં જોવું જોઈએ, જૂથ ફેરફાર કરે એવું લાગે છે? તો કે હા, આ પહેલા 2 જૂથ હતા, પછી શું થયું? જૂથ જે છે એ અલગ પડી ગયું. બરાબર, આ જે છે એ બહાર નીકળી ગયું અને આ જે છે આની સાથે આવતું રહ્યું. એનો મતલબ કયો ગુણધર્મ થયો? એટલે કે આ જે પ્રશ્ન છે એમાં જૂથના ગુણધર્મનો ઉપયોગ થયેલો છે. તો આપણે શું લખીશું? અહીંયા વચ્ચે સરવાળા નિશાની છે, તો આપણે લખીએ ને કે સરવાળાની ક્રિયામાં જૂથનો ગુણધર્મ. બરાબર ને? ઓકે, ચલો પછી ચોથો પ્રશ્ન છે. જો 4/17 પ્લસ -4/17 બરાબર, હવે આ જે છે એ ક્યાં પહેલા આવતું રહ્યું? બરાબર, તો ક્રમનો ફેરફાર થયો કહેવાય ને. તો લખીએ કે સરવાળા માટે ક્રમનો નિયમ, ક્રમનો ગુણધર્મ. બરાબર ને? ચલો છઠ્ઠો પ્રશ્ન છે એ જોઈએ. નીચેના દરેકમાં સમય સંખ્યાઓના કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે? ચલો આ જે છે એનો એ જ પ્રશ્ન છે, જોઈ લઈએ. ચલો આમાં તો કે ગુણાકાર નિશાની છે, ઓલું પેલું આપણે કહ્યું તેમાં સરવાળાની, તો બસ એનું એ જ તે ગુણાકાર માટે સૌવૃત્તતાનો નિયમ. ગુણાકાર માટે સંવૃત્તતાનો ગુણધર્મ. નિયમ કહું છું પણ ગુણધર્મ છે. બીજો છે એમાં જોવું જોઈએ શું ફેરફાર થયું લાગે છે? તો કે ક્રમ. તો લખીએ ગુણાકાર માટે, જો પહેલા હતા ને એ સરવાળાની નિશાની હતી એટલે સરવાળો લખતા હતા, હવે વચ્ચે ગુણાકાર નિશાની છે તો ગુણાકાર માટે લખીએ. ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. ત્રીજું છે એમાં જો એક ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે, એટલે આપણે શું લખીશું? આપણે ત્યાં હું અહીંથી લખું, થોડુંક મોટું છે ને એટલે ગુણાકાર માટે તટસ્થ ઘટક એકનું અસ્તિત્વ. આપણે સરવાળામાં પણ આવું લખ્યું હતું, યાદ હોય તો. પછી ચોથો પ્રશ્ન છે એ જો, આમાં તો કે જૂથની ફેરબદલી થયેલ લાગે છે, તો લખીએ ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. પછી પાંચમો પ્રશ્ન છે એ જોઈ લઈએ. ચલો ફટાફટ. -3/5. આમે જો આમાં પહેલા આ જે છે બંને જૂથમાં હતા, પછી જો બધાય અલગ અલગ થઈ ગયા, એનો મતલબ વિભાજન થયું લાગે છે. તો લખીએ કે ગુણાકાર માટે ગુણાકારનું સરવાળા પણ બંને નિશાનીઓ દેખાય છે ને, સરવાળા પર વિભાજન અથવા વિભાજનનો ગુણધર્મ એમ પણ તમે લખી શકો છો. ઘણા બાળકો હોય ને આટલું બધું યાદ રહેતું હોતું નથી, તો આપણે એમ પણ લખી શકાય હા, કે જૂથનો ગુણધર્મ સરવાળાના પર ખાલી એમ લખી શકાય વિભાજનનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ. ઓકે, ચલો હવે તમને જેનો ઇંતજાર હતો એ દાખલાઓ. બરાબર, આપણને એવું લાગતું એ છે કે ભાઈ આ સાદુરૂપ આપવાનું છે ને એ ખૂબ જ અઘરું છે, પણ એવું છે નહીં. બરાબર, આપણે શાંતિથી ભણતા જઈએ, શાંતિથી સોલ્યુશન કરતા જઈએ, એટલે આપણને કાંઈ અઘરું લાગે નહીં. ચલો સૌથી પહેલો છે ને દાખલો એ જો. તમને જ્યાં એમ થાય કે મને આ નથી સમજાતું એ મને ખાસ કમેન્ટમાં જણાવી દેજો. બરાબર, સૌથી પહેલો પ્રશ્ન છે એની શરૂઆત કરતા જો અહીંયા શું કીધું, કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે એ તમારે લખવાનું છે. ઓકે, તો જો આમાં સૌથી પહેલા હું શું કરીશ, તો કે
આની ક્રમ બદલી કરવી પડશે મારે, તો હું કરી નાખું 2/11, કેમ કે 11 વાળા બાજુમાં લઈ લઈએ, 13 વાળા બાજુમાં લઈ લઈએ, બરાબર ને. એ વસ્તુ આપણે 2/11 પ્લસ 9/11 પ્લસ 5/13 પ્લસ 8/13. તો મેં આમાં શું કર્યું? ક્રમ બદલી કરીને, અને નિશાની છે સરવાળાની, અને આપણે શું કર્યું? ક્રમ બદલી કરી. એટલે આપણે શું લખશું? કયો ગુણધર્મ લાગુ પડે છે? આ લખીએ કે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. આપણને કીધું છે ને યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરો, તો બસ આપણે એ જ કરવાનું છે. સૌથી પહેલા આપણે એ શીખ્યા કે કયા કયા ગુણધર્મો છે, કઈ રીતે લાગુ પડે છે. હવે આપણે એની એ જે છે એ એપ્લાય આપણે દાખલામાં કરવાનું છે. તો ચલો, છેદ સમાન છે, એક વખત લખો. 2 અને 9નો શું થશે? સરવાળો. છેદ સમાન છે, એકવાર લખો. 5 અને 8નો થાય સરવાળો. તો ચલો, 9, 10, 11/11 પ્લસ 5 ને 8, 13/13. હવે આ છેદ ઉડે, બરાબર. અથવા તો હા, એમ જ થાય ને, 11 × 11 ને 13 × 13, તો 1 + 1 બરાબર 2. તો તમારો જવાબ આવી ગયો 2. પછી બીજો પ્રશ્ન જો. હવે આમાં શું કરીશું એ જો. આમાં સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંક છે એને પહેલા અપૂર્ણાંકમાં ફેરવો. મેં તમને શીખવાડ્યું છે કઈ રીતે ફેરવશો. 5 × 5, 5માં 4 નાખો 9, 9/5 ગુણ્યા 5/4. હવે જો આમાં કે છેદ ઉડે છે, તો કે હા, 9 × 9 નીકળી ગયા, તો 4/4 ગુણ્યા 5/4. 4 × 4, 5 × 5, તો શું વધ્યું? 1 ગુણ્યા 1, તો જવાબ આવે 1, બરાબર. જ્યાં ગુણધર્મ હશે ત્યાં આપણે લખશું. પછી ત્રીજું. હવે આમાં શું કરીએ જો. 6 વાળા બાજુમાં લઈ લઈએ, 17 અને 8 વાળા બાજુમાં લઈ લઈએ. તો ચલો, આપણે એ રીતે બાજુમાં લીધા, એનો મતલબ એ થયો કે આપણે ક્રમ બદલ્યો. પણ અહીંયા કઈ નિશાની છે? ગુણાકાર નિશાની છે. તો શું લખશું? ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ, એવું આપણે લખવું પડે ને. ઓકે, નો ઉપયોગ કરતા. આ લખી નાખું છું, નો ઉપયોગ કરતા, બરાબર. તમે આવું લખો કે આ રીતે લખો, 2 ડન છે, 2 હાલે. તો જો અહીંયા સિમ્પલ સાવ દાખલો છે. 6 × 6, 5 × 5, 8 × 8, 17 × 17. વધ્યું શું? 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1, તો જવાબ આવ્યો તમારો 1. સાવ સિમ્પલ પ્રશ્ન છે ને, કાંઈ અઘરો છે નહીં. પણ આપણને રકમ જોઈને એવું લાગતું હોય છે ઘણા બાળકોને કે ઓહો કેવા અઘરા દાખલા છે, બરાબર, પણ કંઈ છે નહીં. પછી ચોથો પ્રશ્ન જો. હવે અહીંયા જો, આ બંનેને એક સાથે લઈ લઈએ અને આ બંનેને, એટલે છેદ સમાન થઈ જાય, બરાબર. પણ કરીએ છીએ શું? આપણે જૂથ બદલીએ છીએ ને આમાં. જો આવી રીતે જૂથ બદલી નાખીએ, 1/2. પણ એક કામ કરે ને, સરવાળા નિશાની છે, તો આપણે શું કરીશું? આનો ગુણાકાર આની સાથે એમ કરી નાખીએ. 13 × 13 અને 2 × 10 એટલે 20. કેમ કે સરવાળા નિશાની છે એટલે આપણે જૂથ જે છે એ ફેરબદલી કરી શકીશું નહીં. ગુણાકારનું સરવાળા પણ વિભાજન એ રીતે કરી શકીએ, પણ આ રીત સિમ્પલ છે એટલે આપણે એવું લાંબુ શા માટે કરવું? 7 × 7 ને 2 × 10 એટલે 20, બરાબર. ચલો, છેદ સમાન છે, એક વખત લખીએ 20. તો 13 અને 7નો થાય સરવાળો. તો 13 ને 7 કેટલા થાય? 20/20. 20 × 21, તો જવાબ 1. તમારો ચોથા પ્રશ્નનો જવાબ આવ્યો 1. જો આ પર તમે ગુણાકારનું સરવાળા પર વિભાજન કરીને પણ કરી શકો છો. આ જે છે ને આ બાજુ લઈ લો અને આ બાજુ લઈ લો, બરાબર. પણ આ સિમ્પલ રીત છે, મેં તમને કહી દીધી. પછી પાંચમો પ્રશ્ન છે એ જો. હવે
એમાં આ જે છે ને આપણે સામાન્ય કાઢી લઈએ, -3/8, બરાબર ને? કેમ કે જો એ બંનેમાં છે ને, આટલા વિસ્તારમાં છે ને આમાંય છે, એટલે એ સામાન્ય કાઢી લીધું. તો વધ્યું શું? તો કે વધ્યું આટલું, 28/25 -3/25. તો મેં આ કયા ગુણધર્મનો ઉપયોગ? તો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરતા. એવું આપણે લખવું હોય તો લખી શકીએ, નહીંતર વાંધો છે નહીં. હવે જો -3/8 આમને આમ. હવે આમાં 25 2ના છેદમાં છે, તો એકવાર લખવું. 28માંથી 3 કાઢો. કાઢવું જોઈએ. 28માંથી 3 કેટલા વધે છે? તો કે 25 વધ્યા. તો 25/25 આવ્યા. -3/8, 25 એકા 25. તો 1નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે, એની એ જવાબ આવે. તો -3/8 તમારો જવાબ આવી ગયો. પછી છઠ્ઠો પ્રશ્ન જો, એમાં તો ચોખ્ખું દેખાય છે, સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. 11/18 પ્લસ 7/18, 23/19 માઇનસ 4/19. લખીએ ને કે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. એક મિનિટ. ઓકે, સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. ચલો છેદ એક વખત લખીએ, 2 વખત છે તો 11 પ્લસ 7. અહીંયા પણ એક વખત લખી નાખીએ, 23 - 4. 11 ને 7 18/18. 23માંથી 4 છે 19/19. 18 એકા 18 એટલે 1. 19 એકા 19 એટલે 1. 1 ને 1 2. તો આપણો જવાબ આવી ગયો 2. આ રીતે 1 થી 6 એ 6 પ્રશ્નો છે તમારે એ પૂર્ણ થયા. એની પછી તમને કંઈક પ્રવૃત્તિ આપી છે, જો એ આપણે સાથે સાથે કરી લેવી જરૂરી છે. કેમ કે પ્રવૃત્તિ હોય છે, બરાબર, એ આપણે શીખવા માટે કંઈક હોય છે, કંઈક ને કંઈક નવું આપણને શીખવા માટે. તો શું કીધું? જો જુદી જુદી પૂર્ણાંક સંખ્યાઓ લઈ દર્શાવો કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સંવૃત્ત છે કે નહીં. તો જુદી જુદી પૂર્ણાંક સંખ્યાઓ, તો પૂર્ણાંક સંખ્યાઓ પહેલા કહેવાય કોને? તો કે પૂર્ણાંક સંખ્યા હોય ને, પૂર્ણાંક સંખ્યા એ જો 0 હોય ને, 0ની આ બાજુ બધી પ્લસ હોય, 1 2 3 આ બધી. પછી આ બાજુ -1 -2 -3 એમ અનંત સુધી હોય. આને બધી પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય, બરાબર. તો હું અહીંયા એક સંખ્યા લઈ લઉં, -3 પ્લસ -2 બરાબર. જવાબ શું આવ્યો? -5. જે આમાં નામાં છે, તો કહી શકીએ કે હા ભાઈ સરવાળા માટે સંવૃત્ત છે. પછી બીજી એક સંખ્યા લઈએ, 4 પ્લસ 3 બરાબર 7. એનો સમાવેશ પણ આમાં થાય છે. પછી 4 પ્લસ -1 બરાબર 3. 5 પ્લસ 0 બરાબર 5. તેથી આપણે અહીંયા લખી શકીએ છીએ કે ભાઈ હા, પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સંવૃત્ત છે. બીજો પ્રશ્ન છે એ જો, જુદી જુદી સમય સંખ્યાઓ લઈ દર્શાવો કે સમય સંખ્યાઓ ગુણાકાર વિશે સંવૃત્ત છે. ઓકે, ચલો સૌથી પહેલા તો સમય સંખ્યા હોય ને એને કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો કે લખીએ કે સમય સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવાય છે, બરોબર. ઓકે, તો હવે અહીંયા જો હું એક ઉદાહરણ લઈ લઉં. ઉદાહરણ તરીકે 2/7 ગુણ્યા 3/4, બરાબર ને? 3 દુ 6, 7 ચોક 28. તો આ કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા થઈ. આના છેદ ઉડી શકાશે નહીં. પછી બીજું એક ઉદાહરણ લઈ લઉં હું અહીંયા. તો આપણે લઈએ 5. 5/6 ગુણ્યા -1/5 લઈ લઈએ ને.
તો 5 એકા 5 નીકળી ગયા, 1 એકુ 1 -1/6 આ પણ કેવી સંખ્યા આવી? સમય સંખ્યા. તો અહીંયા જવાબમાં શું લખીશું આપણે કે ભાઈ હા સમય સંખ્યા ઓ ગુણાકાર વિશે સંવૃત્ત છે. બરાબર. પછી ત્રીજો પ્રશ્ન છે, પ્રેક્ટિસ માટે લખ્યા જો આ દાખલાઓ એ સાથે સાથે આપણે કરી લેવા છે ને, બરાબર. એટલે પછી આપણે ઓકે ચલો આમાં કઈ રીતે સરવાળો છે તો કઈ રીતે કરીશું. જો ક્રોસ ગુણાકાર હું તમને શીખવાડું, સાવ સહેલો પ્રશ્ન, તમારે આમ લસા લેવાની કાંઈ જરૂર નહીં. જો 4 દુ 8, 3 તેરી 9 અને પછી આનો 4 તેરી 12, કેટલો થયો સરવાળો? 17. 17/12. એને તમારે મિશ્ર અપૂર્ણાંક ફેરવા હોય, બરાબર, તો તમે આમ કરવાના, બરાબર. જો એને તમારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે તો તમે એને આ રીતે કરશો. તો જો 12 એકા 12 વૈધા 5, છેદમાં જે છે એ ક્યાં આવશે? અંશમાં, બરાબર. શેષ હોય અંશમાં, છેદમાં હોય છેદમાં રહે, અને ઉપર જે આવે અહીંયા. એટલે આ મિશ્ર અપૂર્ણાંક. તમે આ અથવા આ કોઈ પણ બેમાંથી એક જવાબ લખી શકો છો. પછી અહીંયા જો પ્લસ અને માઇનસ હોય ને તો ક્રોસ ગુણાકાર કરવાનો હંમેશા, લસા લેવાની તમારે કાંઈ જરૂર નહીં. જો 3 તેરી 9, 2 દુ 4, નિશાની જે વચ્ચે એ મૂકી દેવાની, 2 તેરી 6, 9માંથી 4 જાય કેટલા વધશે? 5. તો 5/6. બસ આ જ જવાબ. મિશ્ર અપૂર્ણાંકમાં નહીં ફરે. પછી ત્રીજું, હવે અહીંયા જોઈ લો. ચલો ગુણાકાર છે એટલે ક્રોસ ગુણાકાર થાય નહીં. અંશનો ગુણાકાર અંશ સાથે. 8 પંચા 40, 15 દુ 30, 0 0 નીકળી ગયા, 4/3. છેદ નાનો છે, મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય, બરાબર. 3 એકા 3 વૈધા, શેષ ઉપર, છેદમાં હોય એક છેદમાં અને એક અહીંયા. આ તમારો જવાબ. કોઈ બી લખી શકો છો તમારો જવાબ, તમને જે યોગ્ય લાગે. સૌથી પહેલા ભાગાકાર આવે ને તો આ જે સંખ્યા હોય ને એને ઉલટાવી નાખો, એટલે તમે એ ગુણાકાર નિશાની મૂકી શકશો. હવે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે, બરાબર. હવે આને આપણે ફેરવી દઈએ. 25 અને 6, 6 ચોક 24 વૈધા 1, માઇનસ છે, છેદમાં 6 તો છે, ઉપર છે 4 અને શેષ હોય ક્યાં આવે? હંમેશા ઉપર. એટલે આ તમારો જવાબ. તો પ્રકરણ 1 ચેપ્ટર 1 તમારો અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, નાનામાં નાનો, અથવા ચોપડીમાં તમને જે કાંઈ પણ સ્વાધ્યાય હોય એમાં જે દાખલો ન આવડતો એ રકમ લખીને તમે મને કમેન્ટ કરી શકો છો. અને ખાસ મિત્રો, આપણે આખી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરવાના છીએ, તેથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.